આજની યુવા પેઢીમાં લેક ઓફ કોન્ફિડન્સ બહુ જોવા મળે છે, તો તેના ઉપાય વિશે જરા જણાવજો. ચોક્કસ આ વસ્તુ મારા ધ્યાન ઉપર પણ આવી છે. એનું કારણ એ છે કે આજની જે યુવા પેઢી છે એને શરૂઆતથી જ એક સુખી લાઈફ મળી રહી છે. અને અમારા સમયની જો વાત કરીએ તો એ સમયમાં જરા સ્ટ્રગલવાળી લાઈફ હતી. પૈસો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતો હતો અને એ જમાનામાં જુદી જુદી જાતની ફેસિલિટીઓ પણ નહોતી. તમને આશ્ચર્ય લાગશે કે ત્યારે કોઈ માણસ પાસે સાયકલ જોવા મળે તો એની ગણતરી પૈસાદારમાં થતી હતી અને સ્કૂટર તો તમે નોંધાવો ત્યારે 2, 4, 6 મહિને તમને સ્કૂટર મળતું. અને કોઈ પણ નાનું સરખું ટાઉન હોય તો 2-3 સ્કૂટર જોવા મળે એવી પરિસ્થિતિ હતી. અત્યારે તમે માર્કેટમાં જઈ ગમે ત્યારે કાર પણ લઈ આવી શકો છો એવી. બીજું કે જે પેરેન્ટ્સ પોતે સ્ટ્રગલ કરીને આગળ આવ્યા હોય, એ પછી કોઈ નોકરિયાત હોય કે ધંધો રોજગાર કર્યા હોય અને આગળ આવ્યા હોય, તો એમની એક ઈચ્છા હોય કે અમે જે ભોગવ્યું છે તકલીફો, તો અમારા બાળકોને એ તકલીફો ભોગવવી ન પડે. એટલે બચપનથી જ એમને જે કોઈ ટોયસ છે, રમકડા છે, બાઇસાઇકલ છે, મોબાઈલ છે, ઇવન અત્યારે તો એવું જોવા મળે છે કે હજી તો ડ્રાઇવિંગની એજ ન થઈ હોય, 15 વર્ષના હોય તો પણ એમના પેરેન્ટ્સ એમને 2 વ્હીલર લાવી આપતા હોય છે. ઘણીવાર તો 4 વ્હીલર પણ લાવી આપતા હોય છે. તો જ્યારે સાયકોલોજીકલી આપણે જોઈએ કે તમને તકલીફ પડે તો જ મગજનો વિકાસ થાય. તો આપ કહેશો કેમ? જ્યારે તકલીફ પડે તો માણસ એનો ઉપાય વિચારે કે આનું સોલ્યુશન શું, અને ત્યાંથી જ મગજને વિકસવાની એક પ્રોસેસ ચાલુ થાય છે. તમે બધું જ હાજરમાં આપી દો તો મગજને તો કોઈ કામ રહ્યું નહીં. જ્યારે માની લો કે ઘરની અંદર પાણીની તકલીફ હોય તો તમે વિચાર કરશો, મગજ દોડાવશો કે આપણે પાણી કઈ રીતે લાવીશું, કે શું થયું. એવી જ રીતે સમસ્યાઓ જ્યાં સુધી કોઈ પણ પ્રકારની માણસના જીવનમાં આવે નહીં તો એનું મેન્ટલ ડેવલપમેન્ટ થતું નથી. એટલે સ્ટ્રગલ ને ઘણીવાર લોકો નેગેટિવ રીતે જોઈએ. મેં બહુ સ્ટ્રગલ કરી, પણ સાથે સાથે તમે સ્ટ્રગલ કરી અને એ મુશ્કેલીઓ પાર પાડી ત્યારે જ તમે એટલા બધા આગળ આવ્યા. તમારા મગજનો કેટલો બધો વિકાસ થયો હશે એ તો વિચારો. એટલે આઈ થિંક યુ શુડ વેલકમ સ્ટ્રગલ્સ એન્ડ ડિફિકલ્ટીઝ. જો માણસના જીવનમાં કે જે એમ કહેવાય છે કે બોર્ન વિથ એ સિલ્વર સ્પૂન ઇન માઉથ, તો એ લોકોને જ્યારે મુશ્કેલીઓ પડે એમાંથી એ બહાર નીકળી નથી શકતા, કારણ કે એમને એવી ટ્રેનિંગ જ નથી મળી હોતી. આજે આપણે કોઈ વ્યક્તિ છે કમાન્ડોની ટ્રેનિંગમાં જાય તો એને એટલી બધી હાર્ડ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે ત્યારે જ જ્યારે ખરેખર જરૂર પડે તો એ માણસ એને બહુ સહેલું પડે, સમસ્યામાંથી બહાર નીકળી પડે. એટલે લેક ઓફ કોન્ફિડન્સ હોવાનું કારણ આ છે કે દે હેવ નોટ ફેસ્ડ એની ડિફિકલ્ટીઝ ઇન લાઈફ. એટલે મન ગભરાય કે આ કામ મારાથી થશે. જ્યારે તમે રોજ 2 કિલોમીટર દોડતા હો ત્યારે તમને કોઈ કહે ભાઈ 2 કિલોમીટર દોડી લો તો ઇટ્સ જસ્ટ લાઈક નથિંગ ફોર યુ. પણ જ્યારે તમે જિંદગીમાં કોઈ દિવસ 2 કિલોમીટર દોડ્યા ના હોય અને સડનલી કોઈ ચેલેન્જ કરે કે 2 કિલોમીટર દોડવાનું છે કે 5 કિલોમીટર દોડવાનું છે, તો તરત મારાથી આ કામ થશે કે નહીં થાય. ધેટ ડાઉટ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. કે તમારા માઇન્ડની અંદર જ્યારે કોઈ પણ કામ હોય, પછી જે ક્લેરિકલ કામ હોય, લખવાનું હોય કે ફિઝિકલ કામ હોય કે જ્યાં દિમાગ પરીક્ષા આપવાની હોય, તો એ જ્યારે ડાઉટ પેદા થાય એ લેક ઓફ કોન્ફિડન્સ. કારણ કે યુ આર નોટ કમ્ફર્ટેબલ વિથ યોર સેલ્ફ. તમારા મનમાં ઉચાટ છે આ કામ મારાથી નહીં થાય,
જ્યારે અને there is another reason કે lack of confidence indicates કે you are not prepared. આજે હું પરીક્ષા આપવા જાઉં છું અને મને લાગે છે મનમાં ગભરાટ કે હું પાસ થઈશ કે નહીં, એનો મતલબ કે તમે તૈયારી કરી નથી. એટલે આજની પેઢીમાં જે એમની પરવરિશનું કારણ છે એ પણ એક મોટું કારણ છે. અને સાથે સાથે આજની જે પેઢી છે એ ફાર મોર ઇન્ટેલિજન્ટ છે, કારણ કે એમની જન્મતાની સાથે જ એમને ઘણું બધું ઇન્ફોર્મેશન એમની સામે આવતું હોય છે, એ એનાલિસિસ કરવાનો પણ ટાઈમ હોતો નથી. એટલે સાથે સાથે દે આર કન્ફ્યુઝડ ઓલ્સો કે કયું સાચું. અને આજે તો હવે ફેક ન્યૂઝ, ફેક મીડિયા, એઆઈ એવું બધું વધી ગયું છે. એટલે એમને કોઈ માર્ગદર્શન આપનાર નથી હોતું કે આ કરાય, આ ન કરાય. એટલે એ એટલું બધું એમને ગલત ઇન્ફોર્મેશન મળ્યું હોય છે, એમના પોતાના આઈડિયાઝ ડેવલપ કરી લીધા હોય છે, એટલે બીજાની વાત માનવા પણ તૈયાર નથી થતા હોતા. પણ એક ઓપન માઇન્ડ જો યુવા પેઢી રાખે કે ભાઈ જ્યાંથી શીખવા મળે શીખી લો. કોઈ મજૂર માણસ પણ આપણને કાંઈ બે વાત સાચી કહેતો હોય તો એને એનાલાઇઝ કરો. જિંદગીની અંદર કોઈની વાત સીધી માની લેવી નહીં, એવું અમે પણ નથી કર્યું અને યુવા પેઢીએ પણ ન કરવું જોઈએ. એનાલાઇઝ ફોર યોર સેલ્ફ કે ના, આ મેં આ વસ્તુ જોઈ ચકાસી અને મને બરાબર લાગે છે. then it becomes your truth and that nobody can take away. એટલે જિંદગીની અંદર કોન્ફિડન્સ હોવો ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું થાય કે દરેક માણસને દરેક વસ્તુ કરવા ન મળી હોય અને પ્રથમવાર કરવાની આવતી હોય તો એમાં એક નેચરલ છે, અપ્રિહેન્શન હોય કે યાર હું તો આ પહેલી વાર. તો ભાઈ જિંદગીની અંદર આપણે પહેલી વાર સાયકલ ચલાવતા હોઈએ છીએ, પહેલી વાર કાર ચલાવતા હોઈએ છીએ, 2 વ્હીલર ચલાવતા હોઈએ છીએ. તો પહેલી વાર નોકરી કરવા પણ જવું પડશે, તો ઇન્ટરવ્યૂ પણ પહેલી વાર આપવા જવું પડશે. તો દરેક વખતે તમે કેટલું ગભરાશો? કોન્ફિડન્સ તમારે તો પહેલાં એક સ્ટેપ, એક કદમ ચાલી જ લેવાનું છે. મિસ્ટેક થાય તો પછી એમાંથી જ શીખવા મળશે કે અહીંયા હું ગફલત ખાઈ ગયો, મારે આ જવાબ આપવાનો હતો એના બદલે મેં આ જવાબ આપ્યો. તો ઘણીવાર એવું થાય, કોઈ એવી ડિઝાઇન કરતા હોય, આજે આપણે કેટલી નવી નવી એપો આવે છે, તો આપણે કોમ્પ્યુટરની અંદર, મોબાઈલની અંદર ટ્રાયલ એન્ડ એરર કરીને આપણે શીખતા હોઈએ છીએ. આપણે કંઈ થોડા ગભરાતા હોઈએ છીએ. એટલે લેક ઓફ કોન્ફિડન્સ જેવી વસ્તુ મગજમાંથી શબ્દ કાઢી નાખવો જોઈએ. જસ્ટ સ્ટાર્ટ ડુઈંગ ઇટ. એક સ્ટાર્ટ લર્નિંગ અને ડુઈંગ ઇટ. દેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. જે આપણે પૂછ્યું કે આનું સમાધાન શું, સ્ટાર્ટ ડુઈંગ ઇટ, રાઈટ. પણ સાથે સાથે છેલ્લે એક વાત પણ આપના ધ્યાને લાવી દઉં કે ઓવર કોન્ફિડન્સ પણ ખરાબ. કે ભાઈ આ હું કરી જ લઈશ, તૈયારી કાંઈ છે નહીં અને આ વસ્તુ હું કરી લઈશ, તો એ પણ ખોટું. એટલે કોન્ફિડન્સ મસ્ટ હેવ પ્રોપર ફાઉન્ડેશન્સ ઓફ પ્રિપેર્ડનેસ. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. થેન્ક યુ.